દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ. સુરેન્દ્રનગરના રતનપર વોર્ડમાંથી બોલી રહ્યો છું. જમજમ હોટલની બાજુમાં એક ગલી આવેલી છે ને જમજમ હોટલની બાજુની ગલીમાં 2010ની અંદર કોંગ્રેસના શાસન દરમિયાન આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સીસી રોડ બનાવ્યો નથી. જ્યારે આ વિસ્તારની અંદર લઘુમતી સમાજના માઇનર સમાજના લોકો ત્યાં આ વિસ્તારની અંદર રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી હોવાથી, લઘુમતી વિસ્તાર હોવાથી, લઘુમતી વિસ્તારના કારણે જ્યારે પાકા રોડ રસ્તાની સુવિધા નહીં આપીને જ્યારે ભાજપના નગરપાલિકાના જે પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા અને નગરપાલિકાના ભાજપના સત્તાધીશો જ્યારે લઘુમતી વિસ્તાર હોવાથી હળહળતો અન્યાય કરી રહ્યા છે, જેના અનેકવાર જે આ રોડ બનાવવા માટેની રજૂઆત કરવા છતાં, કારણ કે લઘુમતી વિસ્તાર હોવાના કારણે જ્યારે ભાજપના જિજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખ છે અને તેઓ સેવા આપી રહ્યા છે, પરંતુ લઘુમતી વિસ્તાર હોવાથી તે આજે લઘુમતી વિસ્તાર સાથે ભેદભાવ રાખી રહ્યા છે અને કિનાખોરી રાખી રહ્યા છે. જ્યારે પ્રાથમિક માળખાકીય સુવિધા રોડ રસ્તાની નહીં આપીને આ વિસ્તારને અન્યાય કરી રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.